હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માં મોગલ, જય હિન્દ ફેમિલી ને. તમે બધા ખુશ હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. હું પણ ખુશ છું અને જોરદાર મસ્ત મજાની હેલ્ધી છું. કેમ કે આપણે 2 દિવસથી છીએ આપણા સ્વર્ગમાં, એટલે કે માં મોગલના સણોમાં, બગુડા ગામમાં. તો બસ અત્યારે મસ્ત મજાના ફરી એકવાર બીજો દિવસ ઉગી ગયો છે, સુખનો સૂરજ ઉગી ગયો છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને દેન હવે અહીંથી 1 કિલોમીટર ભગુડા છે, તો હવે આપણે ભગુડા જઈશું. મારા ફ્રેન્ડના ઘરે અમે લોકો આવ્યા હતા એમને મળવા માટે. દેન હવે અમે લોકો ભગુડા જઈશું, તો કન્ટિન્યુ રહેજો. બાકી ભગુડા જઈને મળીએ. ઓકે. ફાઇનલી આપણે આપણું સ્વર્ગ એટલે કે ભગુડામાં માંગલના શરણોમાં મસ્ત નતમસ્તક કરીને, પ્રાર્થના કરીને, પગે લાગીને મસ્ત મજાના અત્યારે પહોંચી ગયા છીએ ધામે. અને તમે પાછળ નિહાળી શકો છો, મંદિર છે માં માંગલનું. તમે જો કેટલું મસ્ત લાગે છે યાર. અને આજની સવાર માં મોગલના શરણોમાં, આજની સવાર, આજનું ગુડ મોર્નિંગ, વેરી વેલ ગુડ મોર્નિંગ માં મોગલ જોડે થયું છે ગાઈઝ આપણું. માં મોગલ હંમેશા મારા પર કૃપા વરસાવે, બસ એવી પ્રાર્થના છે માં મોગલને. અને પહેલું પ્રમોશન હતું, તો મેં માના સ્થાનકમાં જ આપ્યા છે પૈસા પ્રમોશનના. અત્યારે જ રાઈટ નાઉ બસ આ બેન આપીને જ આવી રહી છે. બેન કેમ છે? મજામાં? રેડી. બસ આવું બધું કંઈક છે. પપ્પા અને ભૈલું શ્રીફળ વધેરવા માટે ગયા છે અને અમે બસ અહીંયા સામે સંગે માં મોગલ. અને આ રીતનું કંઈક બહુ મસ્ત રમણીય ધામ છે યાર. કુદરતી નજારો અને શાંતિનું એક અહેસાસ ફીલ કરાવે યાર. આ ધામ હવે છોડવું પડશે થોડાક ક્ષણોમાં, એટલે મારા મોઢા પર તમે નર્વસનેસ જોઈ રહ્યા હશો. ખરેખર બહુ લાગણી છે મને આ ધામ પ્રત્યે ગાઈસ. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો, મળીએ આપણે ગાઈસ. ઓકે ગાઈસ, અમે લોકો મોગલધામ ભગોડાથી સ્વર્ગથી છૂટું પડવાની તો ઈચ્છા નથી, પણ હવે શું કરીએ, અમદાવાદ જે રહીએ છીએ. માને કીધું કે બહુ જલ્દી ફરીથી દર્શન કરવા બોલાવજો અમને લોકોને, અને આમ નામ તમારી ગ્રુપ અમારા ઉપર વરસાવતા રહેજો. બસ આવી કંઈક બધું એ ધામથી છૂટા પડ્યા અને દેન પછી અમે લોકો આયા છીએ બગદાણા બાપા સીતારામને મળવા માટે, બાપા સીતારામના દર્શન કરવા માટે. તો ગાઈઝ તમે પણ મંદિરના બહારથી દર્શન કરી લો, હું બતાવું છું. આ છે બાપા સીતારામનું મંદિર ગાઈઝ. આ રીતનું બહુ મોટું મસ્ત મંદિર છે અને અહીંયા એટલી શાંતિ મળે ખરેખર કે ના પૂછો ની વાત. એમ મજા જ આયા રાખે, બહુ જ મજા આવે. અને નેક્સ્ટ લેવલ વ્યૂ ને બધું, અને કંઈક અલગ જ મજા આવે ગાઈસ. જો તમે ઓલું છે ને એક ભાવ કે બાપા સાચા ને બધી વાત ખોટી, બગદાણાની રામ રોટી, રામ રોટી, રામ રોટી, રામ રોટી, બાપલિયાની રામ રોટી. બસ એવું જ કંઈક છે ગાઈસ. તો બસ કન્ટિન્યુ રહેજો, મૂકીને વયા ન જતા. હવે આપણે મળીશું ઊંચા કોટડા. સરસ મજાનું આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરીને ઊંચા કોટડા ફાઇનલી પહોંચી ગયા. પ્રસાદી પણ ગ્રહણ કરી લીધી. ધેન પછી માતાજીના મસ્ત મજાના ચામુંડા માના દર્શન કર્યા અને દિલને સુકૂન મળ્યો ખરેખર. અહીંયા ઊંચા કોટડા બીચ પણ આવેલો છે. તમે ના આવ્યા હોય તો એકવાર જરૂરથી મસ્ટ વિઝિટ કરજો. અને બસ હવે શાંતિથી મસ્ત સુકૂન મળી રહ્યું છે, થોડુંક શાંતિથી પોઝિટિવ વાઇબ્સ આવી રહી છે. અને બસ હવે તમે કન્ટિન્યુ રહેજો, મૂકીને ન વયા જતા. મળીએ આપણે ડાયરેક્ટ રાજપરા ખોડિયારમાં. રેડી? તમે જોઈ શકો છો, ધજાના દર્શન કરી લો ચામુંડામાંની. અને કંઈક આ રીતનું મંદિર છે મસ્ત મજાનું. અહીંયા પણ બેનર લાગેલું છે 30મો પરમ ઉત્સવ જે પતી ગયો છે. પણ માં મોગલથી અલગ થવું, મતલબ બગુડાથી ઘરે જવા માટે મન માનતું જ નતું, મન અને દિલ એમ. પણ મનાવવું પડ્યું યાર. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો ગાઈસ. તમે જુઓ માતાજીની ધજા કેવી મસ્ત લહેરાય છે. આઈ શ્રી ખોડિયાર માતની જય. જોરદાર માતાજી અહીંયા વસ્યા છે ગાઈસ. સ્ટોરી બી બહુ મસ્ત છે ગાઈસ. એક્સપ્લોર વિડીયો બનાવીશ, તમે જોજો જરાક, પછી મને કહેજો કે દમદાર સ્ટોરી છે ને. બાકી હવે અંદર જઈને દર્શન કરીએ. અંદર તો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉડ નથી, સો હું દર્શન નહીં કરી શકું, પણ ધજાના દર્શન કરી લેજો ગાઈસ. અને કન્ટિન્યુ રહેજો, મળીએ. ઓકે.
ફાઇનલી આપણે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ, દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ. બસ હવે મસ્ત દાદાના દર્શન કરીશું અને ધ્યાન પછી મસ્ત પ્રસાદી ગ્રહણ કરીશું અને પછી બસ અહીંથી ઘરે જવા માટે નીકળીશું. આવું કંઈક છે શેડ્યુલ, પણ તમે કન્ટિન્યુ રહેજો. હજુ વ્લોગ પૂરો નથી કર્યો મેં, એન્ડિંગ નથી આવ્યું. બાકી આ રીતનું છે કંઈક સરસ મજાનું. સામે જો દાદાની ધજા કેટલી મસ્ત લહેરાય છે. કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. બાકી તમે જો ગાઈસ, ફોટો વ્યૂ સુપર રમણીય નજારો, કુદરતના ખોળે ખીલતા હોય એવું ફિલિંગ આવે અને બસ ધન્ય. બાકી કન્ટિન્યુ રહેજો ગાઈસ. સાળંગપુર મસ્ત પ્રસાદી લીધી પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા. પણ આ બધા એમનું ડિપાર્ટમેન્ટ લઈ લીધું. દીદી આગળ બેઠી ગઈ, બ્રધર અહીંયા, મમ્મી પપ્પા અને હું અને જાગ એકલા અહીં બેઠા છીએ. પણ મજા આવે. અને આપણે એડિટિંગ કરતા હતા ગઈકાલના દિવસના વ્લોગનું અને એવું બધું કંઈક હતું. અને બસ એટલામાં તો કાકાએ ગાડી અમદાવાદ ટચ કરી નાખી. ખબર જ ના પડી અમદાવાદ ક્યારે આવ્યું, ભાવનગરથી, સાળંગપુરથી. આવું કંઈક મસ્ત કામકાજ છે. અને બસ હવે થોડી જ ક્ષણોમાં 15 મિનિટમાં ઘરે પહોંચી જઈશું અમે લોકો. તો મેં કીધું ઘરેથી જ વ્લોગ ચાલુ કર્યો હતો, તો ઘરે જ આપણે એન્ડિંગ આપીશું. તો બસ હવે થોડીક જ વારમાં હું એન્ડિંગ કરીશ, તો કન્ટિન્યુ રહેજો ગાઈસ. ફાઇનલી આપણે 1:30 વાગે ઘરે પહોંચી ગયા છીએ. બધા એકદમ થાકેલા છો કે આમ થાક નથી લાગ્યો, પણ આમ થોડો તો લાગે જ, એટલે એ રીતના થાકેલા છીએ. તો હવે સુઈ જઈશું મસ્ત મજાના. બાકી લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આમ સપોર્ટ કરજો, ચેનલને આગળ વધારજો ગાઈસ. અને બહુ જ મજા કરી આપણે 2 દિવસમાં ફેમિલી સાથે, ખરેખર બહુ મજા કરી. તમને કેવો લાગ્યા વ્લોગ 2 દિવસના એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ગાઈસ. બાકી પોતપોતાનું બધા ધ્યાન રાખજો. દરેકને મારા તરફથી જય મા મોગલ, જય હિન્દ, બાય બાય. શું જુઓ છો? સબસ્ક્રાઈબ કરતા જજો હો.